અને હવે વાત અંબાલાલ પટેલની આગાહીની। સામાન્ય રીતે અંબાલાલ કાકા મોસમની આગાહી કરતા હોય છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે અંબાલાલ કાકા એક સારા જ્યોતિષ પણ છે અને આ વખતે એમણે રાજકીય આગાહી કરી છે। જી હા, ન માત્ર હવામાન નિષ્ણાત પણ જ્યોતિષી છે અને રાજકીય આગાહી એમણે કરી છે કે 29 માર્ચથી પંચગ્રહી યોગ શરૂ થાય છે અને દુનિયામાં આસુરી તત્વોનો ઉદય શરૂ થશે અને સાથે જ ભારત માટે પણ એમણે કેટલીક વાત કહી છે કે ભારત અને ગુજરાતના કેન્દ્રમાં પણ એના પડઘા પડશે, એની અસર પડશે। ભારતે આ બાજુ પાકિસ્તાન અને બલુચિસ્તાન સરહદ એટલે કે છેક અફઘાનિસ્તાન સરહદ સુધી સંભાળીને રહેવાનું છે અને બાંગ્લાદેશ સરહદે પણ કંઈક મોટું નવા જૂની થવાની એમણે શક્યતા વ્યક્ત કરી છે। 29 માર્ચથી પંચગ્રહી યોગ બન્યો છે, જેની અસર છે 19 મે પહેલા થવાની શક્યતા રહે છે। આસુરી સંપત્તિનો ઉદય થવાની શક્યતા રહે છે। આસુરી સંપત્તિનો ઉદય થઈ રહ્યો છે, જેના કારણે રાજ્યની બાબતો જોવા જઈએ તો સામુદ્રિક વિસ્તાર, બલુચિસ્તાન ડુંગરના હારમાળા અને પાકિસ્તાનના સરહદો સાચવવી રહે છે। ગુજરાત સરકારમાં પણ લગભગ મેના અંત પહેલાં કંઈક અવનવું બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી। દેશ તેમજ રાજ્યએ ઘણી બાબતો સંભાળવાની રહેશે, આતંકવાદી પ્રવૃત્તિથી સંભાળવાનું રહેશે અને દેશના ઉત્તરના ભાગમાં પાણીપત, બનારસ, કુરુક્ષેત્ર છે, દિલ્હી સુધી પણ સંભાળ